નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે અને કમેન્ટ કરે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ટોપિક છે મિત્રો, હળદરવાળું દૂધ ક્યારે પીવું, કેટલું પીવું અને કેવી રીતે પીવું। તો ઘણીવાર આપણે બધા હળદરવાળું દૂધ પીતા હોઈએ છીએ પરંતુ આપણને ખબર નથી હોતી કે હળદરવાળું દૂધ ક્યારે પીવાય, કેટલું પીવું અને કેવી રીતે પીવું। એના કારણે હળદરવાળું દૂધ પીવાથી નુકસાન પણ થઈ શકે છે। તો આજે આપણે જોઈએ કે હળદરવાળું દૂધ ક્યારે પીવું। તો હળદરવાળું દૂધ હંમેશા રાત્રે જ પીવું જોઈએ। રાત્રે જમ્યા પછી અને સૂવાના 1 કલાક પહેલાં તમારે હળદરવાળું દૂધ પીવું જોઈએ। તો ઘણા લોકો સવારે હળદરવાળું દૂધ પીતા હોય છે, તો સવારે હળદરવાળું દૂધ ના પીવું જોઈએ, કારણ કે આયુર્વેદ પણ કહે છે કે દૂધ હંમેશા રાત્રે જ પીવું જોઈએ। કારણ કે દૂધ એ ભારે ખોરાક છે, એ જલ્દીથી પાચન થતું નથી અને એટલે સવારે ભૂખ્યા પેટે એ ના પીવું જોઈએ। તો કેટલું પીવું જોઈએ? 1 ગ્લાસ દૂધની અંદર માત્ર અડધી ચમચી હળદર નાખી બરાબર એનું મિશ્રણ કરી એને ગરમ કરવાનું, ઉકાળવાનું। એ ઉકળ્યા પછી ઠંડુ થાય ત્યારે નોર્મલ ઉંફાળું હોય, જેમ આપણે ચા પી શકીએ છીએ ને ગરમ, એટલું ગરમ હોય ત્યારે એને કોઈ એક જગ્યાએ શાંતિથી બેસીને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવાનું। ઘણા લોકો ઊભા ઊભા પી જતા હોય છે તો એ પણ નુકસાન કરતા છે। તો શાંતિથી બેસીને ઘૂંટડે ઘૂંટડે ધીમે ધીમે જો આપણે પીશું તો એની અંદર આપણા મોઢામાં જે લાળ છે એ લાળ પણ એની અંદર ભળી જાય છે અને એના કારણે આપણને ખૂબ ફાયદો થાય છે। તો આ રીતે આપણે દૂધ પીવાનું છે। તો કાચું દૂધ નહીં પીવું પરંતુ ઉકાળીને ઠંડુ કરેલું દૂધ પીવાનો આગ્રહ રાખવો જોઈએ। પછી જોઈએ તો આ દૂધ પીવાથી કેટલા ફાયદા થાય છે। તો નંબર 1, હળદરવાળું દૂધ પીવાથી આપણા મોઢા ઉપર ચમક આવે છે, કરચલીઓ દૂર થાય છે અને ચામડીને લગતી કોઈ પણ એલર્જી હોય કે રોગ હોય તો એ દૂર થાય છે। નંબર 2, હળદરવાળું દૂધ પીવાથી એસિડિટી હોય, ગેસ હોય, અપચો હોય તો એ દૂર થાય છે। કારણ કે હળદરવાળું દૂધ પીવાથી આપણી પાચન શક્તિ મજબૂત થાય છે, એના કારણે અપચો દૂર થાય છે અને પેટ સાફ થઈ જાય છે। એટલે હળદરવાળું દૂધ પીવાથી આપણા ઓતરડા પણ એકદમ સાફ થઈ જાય છે। એટલે હળદરવાળું દૂધ હંમેશા રાત્રે ઊંઘતા પહેલાં પીવું જોઈએ। પછી જોઈએ તો નંબર 3, હળદરવાળું દૂધ પીવાથી એની અંદર કેલ્શિયમ ભરપૂર હોય છે। એટલે આપણા સોધાનો દુખાવો, પગે કળતર થવી, હાથે કળતર થવી, આખા શરીરમાં કળતર થવી કે જે કંઈ દુખાવો થતો હોય એ દુખાવો પણ દૂર થાય છે। નંબર 4, રાત્રે જે લોકોને ઊંઘ ના આવતી હોય એ લોકો જો હળદરવાળું દૂધ પીવે તો તણાવ હોય, ટેન્શન હોય કે જે કંઈ તકલીફ હોય અને ઊંઘ ના આવતી હોય તો હળદરવાળું દૂધ પીવાથી ખૂબ જલ્દીથી અને સારી એવી ઊંઘ આવે છે। લીવર માટે તો હળદરવાળું દૂધ ઔષધિનું કામ કરે છે। 2 ઋતુનું જ્યારે મિલન થાય છે એવા સમયે જો આપણે હળદરવાળું દૂધ પીએ તો શરદી અને કફ થતો નથી। ગળાની અંદર કાકડા વધ્યા હોય તો એ પણ હળદરવાળું દૂધ પીવાથી દૂર થાય છે અને આંખોની અંદર તેજ વધારે છે। તો આમ હળદરવાળું દૂધ અનેક પ્રકારે આપણા શરીરમાં ઉપયોગી થાય છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।